મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર છેલ્લે આપણે એસિડ અને બેઝનો આયનીકરણ અચળાંક કે અને કેબી ના સૂત્રો તાર્યા હતા. આજે એને આધારિત કેટલાક દાખલાઓની ચર્ચા કરવા જઈ રહ્યા છે. દાખલાને ગણતા પહેલા આપણે કેટલાક મહત્વના સૂત્રોની તારવણી કરીએ તો પ્રક્રિયા આ પ્રમાણે હતી. એસિડ માટેની Ha gives H3O+ અથવા H+ અને A- શરૂઆતની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો આપણે આપેલી હશે એટલે શરૂઆતની સાંદ્રતા C, આની સાંદ્રતા 0 સંતુલનની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો અહીંયા C માંથી C આલ્ફા બાદ કરીશું અને અહીંયા C આલ્ફા નો આપણે ઉમેરો કરતા હતા. આ પ્રમાણે આપણે સમજી ગયા. આના માટે સંતુલન અચળાંક K તો સંતુલન અચળાંક K α²C/1 - આલ્ફા. આ સૂત્રની અંદર કિંમત મૂકી અને આપણે જ્યારે આલ્ફા મેળવવાનો થતો હોય છે ત્યારે દ્વિઘાત સમીકરણ મળે છે અને દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાનો થતો હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 - આલ્ફા ની કિંમત એટલે કે આલ્ફા ખૂબ જ નાનો હોય તો 1 - આલ્ફા ની કિંમત આપણે 1 તરીકે જો લેવામાં આવે એટલે કે 1 ની સાપેક્ષે આલ્ફા ખૂબ જ નાનો હોય એના માટે 1 - આલ્ફા = 1 લઈએ તો આ સમીકરણ આપણને મળે K = α²C અને એની ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે આલ્ફાની કિંમત જ્યારે મેળવવાની થતી હોય ત્યારે આલ્ફાની કિંમત એટલે અને પેલી બાજુ લઈ જઈએ એટલે K/C અને α² છે એટલે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો પહેલું સૂત્ર આપણે આ યાદ રાખીશું. બીજું કે સંતુલને H3O+ અથવા A- ની સાંદ્રતા મેળવવાની થતી હોય તો H3O+ ની સાંદ્રતા અને એને આધારે pH મેળવવાની થાય તો એના માટેનું સમીકરણ છે α × C. આલ્ફાનું સમીકરણ આ છે એટલે કે વર્ગમૂળમાં K/C અને એને ગુણ્યા C. આ C ને જો અંદર લખવું હોય તો C² સ્વરૂપે લખી શકાય એટલે K/C એને ગુણ્યા C². આ એક C કેન્સલ થશે અને એટલા માટે H3O+ ની સાંદ્રતા માટેનું સમીકરણ લખી શકીએ √K × C. જે પ્રમાણે આપણે એસિડના વિયોજન માટેના બંને સૂત્રો લખી શકીએ વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે આપણે બેઝ માટે પણ આ જ પ્રકારના બે સૂત્રો લખી શકીએ કે બેઝ માટે આલ્ફા બરાબર સૂત્ર શું લખી શકાય તો √KB/C જ્યાં C એ શરૂઆતની સાંદ્રતા છે અને OH- ની સાંદ્રતા કારણ કે ત્યાં H3O+ ઉત્પન્ન નહીં થતા હોય OH- ઉત્પન્ન થાય એટલે OH- ની સાંદ્રતા √KB × C. આ સૂત્રની મદદથી આપણે OH- ની સાંદ્રતા ગણી શકીએ. વિદ્યાર્થી મિત્રો OH- ની સાંદ્રતા આપેલી હોય અથવા H3O+ ની સાંદ્રતા આપેલી હોય એને આધારે pH અને pOH માં કન્વર્ટ કરવા માટે બે સૂત્રોનો તમે ઉપયોગ કરી શકો. પહેલા H3O+ અને OH- ની સાંદ્રતામાં ફેરવવા માટે દાખલા તરીકે H3O+ ની સાંદ્રતા જોતી હોય અને OH- ની સાંદ્રતા આપેલી હોય તો આપણે ખ્યાલ જ છે કે H3O+ ની સાંદ્રતા એને ગુણ્યા OH- ની સાંદ્રતા = KW અને એટલા માટે જે KW ની કિંમત હોય એને ભાગ્યા OH- ની સાંદ્રતા કરી દેવામાં આવે તો એની OH- ની સાંદ્રતા ઉપરથી H3O+ ની સાંદ્રતા મળે અને H3O+ ની સાંદ્રતા ઉપરથી વિદ્યાર્થી મિત્રો pH ગણી શકીએ. અથવા બીજી રીતે આ રીતનો ઉપયોગ ન કરવો હોય આની મદદથી આ પ્રમાણે pH ની ગણતરી ન કરવી હોય તો આની સૂત્રનો ઉપયોગ કરીને OH- ની સાંદ્રતાની મદદથી આપણે pOH ગણી શકીએ અને pOH ની ગણતરીથી આપણે pH મેળવી શકીએ. આ દાખલા માટે ખૂબ જ ઉપયોગી એવા સૂત્રો છે. આ ત્રણ સૂત્રોનો આપણે વારંવાર દાખલાનો ઉપયોગ થતો હશે 1 2 આ 3 4 અને 5 આ તમામ સૂત્રો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે જેને આપણે લખી લઈએ. કોયડો 7.8 ટેક્સ્ટ બુકમાં રકમ આપી સમજીએ તો HF નો આયનીકરણ અચળાંક વિદ્યાર્થી મિત્રો HF ને ખ્યાલ છે કે એની પાણી સાથેની પ્રક્રિયા એટલે એમાંથી H3O+ H+ આપશે અને F- ઉત્પન્ન થશે. એક હોય આ આપણે HF નું આયનીકરણ અચળાંક કિંમત આની આપેલી છે પ્રક્રિયા માટે K =
3.2 ગુણ્યા 10 ની માઈનસ 4 HF તેના 0.02 મોલર દ્રાવણમાં વિયોજન અંશ ગણો એટલે શરૂઆતની સાંદ્રતા C = 0.02 મોલર આલ્ફા વિયોજન અંશ એટલે આલ્ફા ગણો આગળ લખ્યું છે દ્રાવણમાં હાજર બધી જ સ્પીસીસ H3O+ F- અને HF તમામની સાંદ્રતા મેળવો H3O+ ની સાંદ્રતા = F- ની સાંદ્રતા બંનેની સમાન હશે અને આ ઉપરાંત HF ની સાંદ્રતા સંતુલનની સાંદ્રતા કેટલી હશે અને અંતે એની pH નો હમણાં આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણેની જો ગણતરી કરવામાં આવે તો એકદમ સરળ રીતે દાખલો ગણતરી કરી શકાય સૌપ્રથમ આપણે આલ્ફા મેળવવાનો છે k અને c ની બંનેની કિંમત આપેલી તો આલ્ફા = √k/c એટલે √3.2 * 10⁻⁴ upon 0.02 એટલે કે 3.2 ભાગ્યા 0.02 = 160 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત વિદ્યાર્થી મિત્રો 10 ની બેકી ઘાત હોય તો જ એનું વર્ગમૂળ કાઢી શકાય એકી ઘાતનું વર્ગમૂળ ન નીકળે એટલે બેકી ઘાત છે એટલે 10 ની માઈનસ 4 ઘાતનું વર્ગમૂળ એટલે 10 ની માઈનસ 2 ઘાત અને એટલા જ માટે 160 નું ડાયરેક્ટલી વર્ગમૂળ આપણે કાઢીએ તો જવાબ મળશે 12.64 આમ પણ લખી શકાય અને 0.1265 આમ પણ આપણે આલ્ફાની કિંમત લખી શકીએ નેક્સ્ટ H3O+ અને F- ની સાંદ્રતા બંનેની સમાન સાંદ્રતા લખી આ પ્રમાણે લખી શકીએ H3O+ ની સાંદ્રતા = F- ની સાંદ્રતા = આલ્ફા * C આલ્ફા અને C નો ગુણાકારની મદદથી પણ મેળવી શકાય આલ્ફાની કિંમત તો કે 0.1265 અને એને ગુણ્યા શરૂઆતની સાંદ્રતા એટલે 0.02 ગુણ્યા 0.02 = 0.00252 આ શરૂઆતની સાંદ્રતા બંનેની સાંદ્રતા મળી કોની H3O+ અને F- HF ની સાંદ્રતા મેળવવી હોય તો આપણે રકમની અંદર આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે કે C - C આલ્ફા શરૂઆતની સાંદ્રતા કેટલી છે તો કે શરૂઆતની સાંદ્રતા 0.02 - C આલ્ફા એટલે આલ્ફા * C એટલે 0.00252 બાદબાકી કરીએ એટલે કે માઈનસ 0.02 એટલે કિંમત મળશે 0.0174 મોલર કોની સાંદ્રતા HF ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે એના પછી નેક્સ્ટ ગણવાનું છે pH pH નું સૂત્ર આપણે સૌ જાણીએ છીએ કે pH = -log H3O+ અથવા H+ કિંમત મૂકીએ તો કે -log H3O+ ની સાંદ્રતા આ પ્રમાણે આપેલી છે જેને 10 ની ઘાતમાં કન્વર્ટ કરીએ તો 1 2 ને 3 એટલે 2.52 × 10⁻³ મોલર log 2.52 × 10⁻³ વિદ્યાર્થી મિત્રો આ જે છે એનો log માઈનસ પ્લસ આ માઈનસ માઈનસ પ્લસ થશે એટલે 3.000 માત્ર 2.52 નો log જોવાનો રહેશે એટલે 2.52 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3557.5 = કિંમત 0.4014 એમાંથી આપણે 3 ને બાદ કરીશું એટલે કિંમત મળશે 2.5986 વિદ્યાર્થી મિત્રો આ દ્રાવણની pH થશે લખી લઈએ ત્યારબાદ કોયડો 7.19 0.1 મોલર એક બેઝિક એસિડની pH એટલે શરૂઆતની સાંદ્રતા C = 0.1 મોલર એક બેઝિક એસિડ એટલે છે આની pH પણ આપણે આપી દીધી pH બરાબર 4.50 સ્પીસીસ ની અંદર H+ ની સાંદ્રતા A- ની સાંદ્રતા એટલે સંતુલને વિદ્યાર્થી મિત્રો સંતુલને H+ ની સાંદ્રતા A- ની સાંદ્રતા
h a ની સાંદ્રતા ગણો વળી એક બેઝિક માટે k અને pk ના વેલ્યુએશન પણ મેળવો એટલે k ની કિંમત મેળવવાની છે અને pk ની વેલ્યુએશન મેળવો pH ને આધારિત આપણે H3O+ અથવા એટલે કે H+ ની સાંદ્રતા મળે અને H+ ની સાંદ્રતા મળશે એને આધારિત આપણે આલ્ફા ની કિંમત મળે તો સૌપ્રથમ આપણે pH ઉપરથી H+ ની સાંદ્રતા મેળવીએ તો pH બરાબર 4.50 pH બરાબર માઈનસ log H+ is equal to 4.50 માઈનસ ને આ બાજુ આવવા દે તો log H+ is equal to minus 4.50 and therefore H+ is equal to antilog હવે એન્ટિલોગ જે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ પ્રમાણે કે સંપૂર્ણ માઈનસ રકમનો એન્ટિલોગ ક્યારેય જોઈ ન શકાય લોગ અથવા એન્ટિલોગ હંમેશા પ્લસ વેલ્યુએશન નો જોવાનો હોય છે માઈનસ નો એન્ટિલોગ ન જોઈ શકાય એટલે આને કન્વર્ટ કરીએ એટલે આ થશે 5/0.50 અને એટલા માટે H+ ની સાંદ્રતા આપણે લખી શકીએ into 10⁻⁻5 0.5 નો આપણે એન્ટિલોગ મેળવવો પડે એટલે 0.5 ભાગ્યા 3557.5 પ્લસ 1 ગુણ્યા બરાબર 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એટલે કિંમત મળે છે 3.16 આ જે સાંદ્રતા મળી વિદ્યાર્થી મિત્રો H+ ની સાંદ્રતા મળી આપણે ખ્યાલ જ છે કે H+ ની સાંદ્રતા અને A- ની સાંદ્રતા સમાન હોય છે એટલે કે H+ ની સાંદ્રતા is equal to A- ની સાંદ્રતા is equal to alpha into C આની ઉપરથી આપણે આલ્ફા ની કિંમત મળે તો આલ્ફા is equal to શું લખી શકાય તો H+ ની સાંદ્રતા એને ભાગ્યા C H+ ની સાંદ્રતા તો કે 3.162 ગુણ્યા 10 ની -5 ઘાત એના છેદમાં C બરાબર શરૂઆતની સાંદ્રતા 0.1 એટલે ખાલી માત્ર ઘાતમાં જ વધારો થાય 3.162 આ 10 ની -1 થાય વિદ્યાર્થી મિત્રો ઉપર જશે એટલે +1 થશે અને +1 એટલે ઘાતમાં વધારો એટલે -4 થઈ જશે +1 થશે ઉપર થશે એટલે આલ્ફા બરાબર આ કિંમત મળશે આલ્ફાની આ કિંમત આધારિત વિદ્યાર્થી મિત્રો આપણે k ની કિંમત મળે તો k બરાબર તમે જોઈ શકો કે આ આલ્ફાની કિંમત છે 1 ની સાપેક્ષે ખૂબ જ નહિવત મૂલ્ય દર્શાવે છે અને એટલા માટે k = α² c 1 - આલ્ફાની જરૂરિયાત રહેતી નથી એટલે 3.162 ગુણ્યા 10 ની -4 ઘાત એનો વર્ગ એને ગુણ્યા c એટલે શરૂઆતની સાંદ્રતા 0.1 એટલે 3.162 એનો વર્ગ કરીએ 162 ગુણ્યા 3.162 એટલે જવાબ મળે છે 9.998 એને ગુણ્યા 10 ની -8 આ થશે 10 ની -1 એટલે Ka બરાબર 9.998 into 10⁻⁻9 કોના બરાબર K બરાબર અને K ઉપરથી તો કે K ઉપરથી અને આમ તો 10 લખી શકીએ એટલે K ની વેલ્યુએશન એક્ઝેક્ટ વેલ્યુ મેળવવા માટે -8 અને K બરાબર જો -8 લઈએ તો Pk કિંમત કેટલી મળશે 8 કઈ રીતથી તો કે Pk -log K અને -log K ની કિંમત 10 ની -8 ઘાત આગળ આવે એટલે +8 log 10 આધાર પણ 10 અને log 10 એટલે કિંમત 1 એટલે Pk ની વેલ્યુએશન વિદ્યાર્થી મિત્રો એ 8 મળશે હવે વાત આવે H3O+ ની સાંદ્રતા મળી ગઈ આ વેલ્યુએશન મળી પણ HA ની સાંદ્રતા બાકી છે તો વિદ્યાર્થી મિત્રો HA ની સાંદ્રતા મેળવવા માટે જે શરૂઆતની સાંદ્રતા છે એમાંથી આલ્ફા * c બાદ કરી દઈએ આલ્ફા * c એટલે આલ્ફા અને c નો ગુણાકાર એટલે 0.01 એટલે 0.01 એટલે 10 ની -5 ઘાત થશે આજે આલ્ફા * c એટલે આ સાંદ્રતા તો 0.1 માઈનસ 0.1 2 3 4 3 1
બાદ કરીએ એટલે લગભગ HA ની સાંદ્રતા ફરી પાછી એટલી ને એટલી 0.1 મોલર ની આસપાસ જ રહેશે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોયડો 7.20 રકમ આ પ્રમાણે આપેલી છે. 0.08 મોલર હાઇપોક્લોરસ એસિડ HOCl દ્રાવણની pH ગણો. એટલે શરૂઆતની સાંદ્રતા આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો C = 0.08 મોલર HOCl હાઇપોક્લોરસ એસિડ. આ એસિડનું આયનીકરણ અચળાંક K ની કિંમત આપણે આપેલી છે. K = 2.5 ગુણ્યા 10 ની -5 ઘાત. વિદ્યાર્થી મિત્રો pH ગણવાની છે. આ ઉપરાંત HOCl નું ટકામાં વિયોજન વિદ્યાર્થી મિત્રો વિયોજન અંશ અને વિયોજનના ટકા કીધું હોય તો આપણે જે વિયોજન અંશ મળે એને સીધું ટકાવારીમાં રૂપાંતર કરી શકીએ. અહીંયા એવું નથી. અહીંયા HOCl નું ટકામાં વિયોજન કેટલા ટકા વિયોજન પામ્યું એના માટેનું સૂત્ર આપણે આ પ્રમાણે લખી શકીએ કે HOCl નું વિયોજન એટલે વિયોજનની સાંદ્રતા અને HOCl મૂળ સાંદ્રતા HOCl ની મૂળ સાંદ્રતા અને HOCl નું વિયોજનની સાંદ્રતા એ બંનેનો આ ગુણોત્તર મેળવી અને એને 100 વડે ગુણાકાર કરીએ તો એ વિદ્યાર્થી મિત્રો ટકામાં મળે. તો HOCl નું વિયોજન એટલે જ H+ ની સાંદ્રતા અને H+ ની સાંદ્રતા આધારે જ pH મળે. તો સૌપ્રથમ આપણે H3O+ અથવા H+ ની સાંદ્રતા મેળવીએ. તો H3O+ ની સાંદ્રતા H+ ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો √K * C. K અને C ની કિંમત આપણી પાસે છે. તો વર્ગમૂળમાં K બરાબર 2.5 ગુણ્યા 10 ની -5 ઘાત એને ગુણ્યા 0.08 ગુણાકાર કરીએ 2.5 ગુણ્યા 0.08 = 0.2 પરંતુ 10 ની -5 ઘાત છે એનું વર્ગમૂળ નીકળે નહીં. આનો જવાબ 0.2 આવે અને 10 ની -5 ઘાત છે વર્ગમૂળ ન નીકળે એટલે આને આપણે સાદુરૂપ આપશું 2 ગુણ્યા 10 ની -6. હવે 2 નું વર્ગમૂળ આપણે ખ્યાલ છે 1.41 ગુણ્યા આનું વર્ગમૂળ કેટલું નીકળે 10 ની -3 ઘાત મોલર. કોની સાંદ્રતા મળી H3O+ અથવા H+ ની સાંદ્રતા એની આધારિત આપણે pH મળી. સૌપ્રથમ pH મેળવીએ. pH બરાબર -log H3O+ ની સાંદ્રતા = -log 1.41 એને ગુણ્યા 10 ની -3 ઘાત એટલે માઈનસ 1.41 નું log અહીંયા મૂકશું અને માઈનસ પ્લસ એટલે 3. 1.41 નો log 1.41 નો log જોઈએ તો 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 57.5 કિંમત મળશે 0.1492 -3 કિંમત મળશે 2.8507. આ pH મળી. HOCl નું ટકામાં વિયોજન એટલે આપણે સાંદ્રતા મળી ગઈ વિયોજન કેટલું પામ્યું અને મૂળ સાંદ્રતા આપણે આપેલી છે એટલે HOCl નું ટકામાં વિયોજન બરાબર વિયોજનની સાંદ્રતા કેટલી છે એટલે વિયોજનની સાંદ્રતા છે 1.41 ગુણ્યા 10 ની -3 ઘાત છેદમાં મૂળ સાંદ્રતા કેટલી તો કે 0.08 એને ગુણ્યા 100% એટલે 10 ની 2 ઘાત. આપણે ગુણાંકમાં ન મૂકીએ માત્ર આનો જ ભાગાકાર કરીએ તો 1.41 ભાગ્યા 0.08 કિંમત મળશે 17.625 ગુણ્યા આનું સાદુરૂપ આપીએ એટલે 10 ની 2 ઘાત અને 10 ની -3 ઘાત એટલે 10 ની -1 ઘાત જવાબ મળશે 1.76% HOCl નું ટકામાં વિયોજન થશે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7.21 મો કોયડો 0.04 મોલર હાઇડ્રોજન દ્રાવણની pH
0.004 મોલર સવારની સાંદ્રતા C કિંમત આપેલી છે. કોની કિંમત આપેલી છે? તો કે હાઇડ્રોજન. વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન છે એ બેઝ છે, એસિડ નથી. તો રકમમાં જ આપણે Kb ગણવાનો કીધો એટલે ખ્યાલ આવશે કે દ્રાવણની pH Kb ગણવાનો કીધો એ પણ ખ્યાલ આવે એટલે pH ની વેલ્યુએશન થી પણ ખ્યાલ આવે કે pH 7 કરતા વધારે છે એટલે બેઝ છે. તો pH ઉપરથી ડાયરેક્ટલી pOH આપણે ગણતરી કરી શકીએ કે pOH 14 pH એટલે કે 14 9.7 એટલે આ થશે 0.3 અને આ થશે 4.3 9 ને 4 13 એટલે 4.3 ડાયરેક્ટલી આપણે pOH લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો pOH ની કિંમત આધારે આપણે OH માઈનસ ની કિંમત મેળવી શકીએ. મેળવવાનું છે Ka ની કિંમત અને એને આધારે Kb ની કિંમત અને એને આધારે Pkb. તો pOH ની કિંમતને આધારે આપણે OH માઈનસ ની સાંદ્રતા મેળવી શકીએ. કઈ રીતે OH માઈનસ ની સાંદ્રતા મેળવી શકીએ? તો કે એને એન્ટી લોગ લઈએ એટલે માઈનસ લોગ OH minus is equal to 4.3. pOH નું એ સૂત્ર મૂકો માઈનસ ને આ બાજુ લાવીએ એટલે માઈનસ log OH minus is equal to minus 4.3 અને એટલા માટે OH minus is equal to antilog. આપણે ખ્યાલ છે કે antilog માઈનસ નો ન લઈ શકાય એટલે 12 માં કન્વર્ટ કરવા માટે 5 બાર 0.7 નો એન્ટીલોગ. વિદ્યાર્થી મિત્રો 0.7 નો એન્ટીલોગ એટલે 0.7 ભાગ્યા 3557.5 પ્લસ 1 ગુણ્યા બરાબર 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 is equal to 5.011 into 10 raised to minus 5 મોલર. કોની સાંદ્રતા મળી? OH માઈનસ. અને OH માઈનસ ની સાંદ્રતા એટલે વિદ્યાર્થી મિત્રો આલ્ફા ઇન્ટુ C. OH માઈનસ ની સાંદ્રતા એટલે આલ્ફા ઇન્ટુ C. તેની ઉપરથી આપણે આલ્ફા મળે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અથવા Kb નો ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીએ તો પણ ચાલશે, પણ અહીં આપણે આલ્ફા ઇન્ટુ C ઉપરથી પહેલા આપણે આલ્ફા મેળવીશું અપોન C. કિંમત મૂકીએ તો 5.001 into 10 raised to minus 5 upon C બરાબર કિંમત 0.004 ભાગાકાર કરીએ તો 5.011 ભાગ્યા 0.004 is equal to 1252.75 to 10 raised to minus 5 પોઈન્ટ ખસાડીએ તો 1 2 3 4 ને 5 એટલે 0.0125275 કોની કિંમત મળી? આલ્ફાની. વિદ્યાર્થી મિત્રો Kb લખી શકીએ આલ્ફા સ્ક્વેર C, કારણ કે અહીં આલ્ફાની સાપેક્ષે એકની કિંમત ખૂબ વધારે છે એટલે છેદમાં આપણે લખવાની જરૂરિયાત રહેતી નથી એટલે 1 પોઈન્ટ અહીં ખસેડીએ તો 1 2 ને 3 પોઈન્ટ એટલે 1.52 into 10 raised to 3 પોઈન્ટ આ બાજુ ખસે એટલે -2 એનો સ્ક્વેર એને ગુણ્યા 0.004 એટલે 1.252 એને ગુણ્યા 1.252 ગુણ્યા 0.004 is equal to 0.0062 7 into 10 raised to -2 into 2 એટલે -4 1 2 ને 3 પોઈન્ટ આ બાજુ આવવા દે એટલે 6.2 7 1 2 ને 3 પોઈન્ટ એટલે 10 raised to -7 કોની કિંમત મળી? Kb. Kb ઉપરથી Pkb ની કિંમત મળે તો Pkb is equal to minus log Kb is equal to minus log કિંમત મૂકીએ તો 6.27 ગુણ્યા 10 ની -7 વિદ્યાર્થી મિત્રો 10 ની -7 ઘાત આનો log ની કિંમત અહીં મૂકીને 10 ની -7 ઘાત તો log 7 થશે 6.27 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 57.5 એટલે જવાબ મળે છે 0.7973
એમાંથી આપણે 7 ને બાદ કરીશું એટલે કે ઉમેરીશું એટલે જવાબ મળે 6.2026 કોની વેલ્યુએશન મળશે P KB લખી લે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોયડો 7.22 0.2 મોલર NH4Cl 0.2 મોલર NH4Cl વિદ્યાર્થી મિત્રો NH4Cl જે છે એ છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ તેનું સંપૂર્ણ આયનિક આકૃતિ હોય છે આગળ વધીએ 0.1 મોલર એમોનિયા આ છે નિર્બળ બેઝ આ દ્રાવણની pH એટલે આ બંનેના મિશ્રણના દ્રાવણની pH ગણવાની છે એમોનિયા માટે pKb ની વેલ્યુએશન આપેલી છે pKb ની વેલ્યુએશન આપેલી 4.75 જો આપણે OH ની સાંદ્રતા મળે તો એને આધારે pOH અને એની ઉપરથી pH ગણતરી કરી શકીએ તો શરૂઆતમાં આપણે pOH ની સાંદ્રતા મેળવવા માટે Kb ની જરૂરિયાત પડશે તો પહેલા આપણે Kb ની કિંમત મેળવીએ તો -log Kb = 4.75 અને એટલા જ માટે log Kb = -4.75 therefore Kb = આનો એન્ટિલોગ પણ આપણે જાણીએ છીએ પ્રમાણે આનો એન્ટિલોગ ન લઈ શકીએ એટલે 5/2 એટલે 0.25 એનો એન્ટિલોગ લઈએ અને આ જે કિંમત છે એ 10⁻⁵ -5 0.25 નો એન્ટિલોગ 0.25 સૌપ્રથમ ભાગ્યા 3557.5 પ્લસ 1 ગુણ્યા બરાબર 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 કિંમત મળે છે 1.778 કોની કિંમત મળી Kb વિદ્યાર્થી મિત્રો Kb મળી જાય એટલા માટે આપણે OH ની સાંદ્રતા મળે પણ અહીંયા પ્રક્રિયા લખવી જરૂરી બને છે પ્રક્રિયા લખી તો આ પ્રમાણે NH3 H2O gives NH4 ની સાંદ્રતા પ્લસ OH ની સાંદ્રતા પ્રક્રિયા લખી છે સંતુલનને શું લખી શકાય તો પહેલા શરૂઆતની સાંદ્રતાની વાત કરીએ તો આની શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર આની શરૂઆતની સાંદ્રતા ઓલરેડી આપેલી છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ એટલે સંપૂર્ણ વિયોજન પામે અને સંપૂર્ણ વિયોજન પામે એટલે સંપૂર્ણ NH4 પ્લસ માં રૂપાંતર પામે એટલે એની શરૂઆતની સાંદ્રતા આની આપેલી છે આની સાંદ્રતા નથી આપેલી સંતુલનની સાંદ્રતામાં ફેરફાર શું થાય તો કે સંતુલનની સાંદ્રતા આપણે ધારેલી લઈએ કે આની x જેટલી સાંદ્રતામાં ઘટાડો થાય એટલે 0.1 x ત્યારે આની x જેટલી સાંદ્રતામાં વધારો થાય એટલે +x અને આની સાંદ્રતા આપણે x સંતુલનની સાંદ્રતા Kb બરાબર શું લખી શકીએ તો કે Kb બરાબર નિપજની સાંદ્રતા એટલે કે NH4 ની સાંદ્રતા એને ગુણ્યા OH ની સાંદ્રતા અને એના છેદમાં આપણે એમોનિયાની સાંદ્રતા પ્રક્રિયકોની સાંદ્રતા કિંમત મૂકીએ Kb ની કિંમત 1.778 * 10⁻⁵ NH4 ની સાંદ્રતા એટલે 0.2 x અને આની સાંદ્રતા એટલે કે x અપોન ની સાંદ્રતા એટલે 0.1 x વિદ્યાર્થી મિત્રો અહીંયા x ને અવગણવાનો છે એટલે x નું મૂલ્ય ખૂબ જ ઓછું હોવાથી .1 અને 0.2 સાપેક્ષે અવગણતા આનો મતલબ એમ કહી શકાય કે 0.2 x = 0.2 અને 0.1 x = 0.1 એટલે આપણને કિંમત a લખીએ તો કિંમત મળશે 1.778 * 10⁻⁵ -5 = 0.2/0.1 એને ગુણ્યા x therefore x = ગુણાંકમાં મૂકીએ એટલે આ થશે 10⁻⁶ ઘાત 1.778/0.2 એને ગુણ્યા 10⁻⁶ ગુણાંકમાં જશે એટલે 0.5 એને ગુણ્યા 10⁻1 તો 10⁻6 ભાગાકાર કરીએ તો ભાગ્યા 0.2 =
કિંમત x કિંમત કેટલી મળે છે 8.89 into 10⁻⁻6 કોના બરાબર કિંમત મળી x બરાબર x એટલે શું દર્શાવે છે OH માઈનસ ની સાંદ્રતા 8.8 into 10⁻⁻6 એની ઉપરથી વિદ્યાર્થી મિત્રો H+ ની સાંદ્રતા મળે H+ ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દાખલો અહીંયા લખશું H+ ની સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા એના છેદમાં Kw OH માઈનસ ની સાંદ્રતા એટલે 8.89 into 10⁻⁻6 એના છેદમાં Kw H+ અને OH માઈનસ ની સાંદ્રતા Kw H+ ની સાંદ્રતા એને ગુણ્યા OH માઈનસ ની સાંદ્રતા અને એટલા જ માટે આપણે H+ ની સાંદ્રતાને સૂત્રનું પ્રકાર બનાવીએ તો H+ ની સાંદ્રતા Kw OH માઈનસ એટલે 1 ગુણ્યા 10⁻14 એના છેદમાં 8.89 into 10⁻⁻6 1 ભાગ્યા 8.89 is equal to 0.1124 into 10 ઉપર જશે એટલે આ થશે 10⁻8 મોલર કોની સાંદ્રતા મળી H+ ની સાંદ્રતા અને H+ ની સાંદ્રતાને આધારે વિદ્યાર્થી મિત્રો pH ગણી શકાય અને એટલા માટે pH is equal to કન્વર્ટ કરીએ 1.124 into 10⁻⁻9 મોલર એટલે pH is equal to -log H+ કિંમત મૂકીએ તો આ -9 છે એ થશે +9 અને આનો એન્ટીલોગ જેની કિંમત મૂકીશું એટલે કિંમત માઈનસમાં 0.15 એટલે જવાબ આવશે 8.85 0.15 પણ નહીં આવે 1 પોઈન્ટ છે એટલે 0.0 એટલે જવાબ આવશે 8.95 જાતે પણ એ પ્રમાણે pH ગણી શકો લખી લે ત્યારબાદ કોયડો 7.23 0.05 મોલર એમોનિયાના દ્રાવણનો એટલે C is equal to 0.05 મોલર એમોનિયા એટલે NH3 દ્રાવણનો આયનીકરણ અંશ આલ્ફા નક્કી કરો આ ઉપરાંત pH નક્કી કરો આગળ વધીએ એમોનિયાનો આયનીકરણ અચળાંકની કિંમત કોષ્ટકમાંથી લેવાની છે એટલે Kb ની કિંમત વિદ્યાર્થી મિત્રો 1.77 into 10⁻⁻5 કોષ્ટકમાંથી વળી એમોનિયાનો સંયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક એટલે Ka ની ગણતરી કરો સંયુગ્મ એસિડ માટે એસિડ અને બેઝનો સંયુગ્મ એસિડનો અચળાંક Ka અને બેઝનો Kb એ બંને વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ પહેલા જ મેળવી લઈએ K ગુણ્યા Kb is equal to Kw K મેળવવાનો છે Kw upon Kb એટલે કે 1.0 into 10⁻⁻14 upon 1.77 into 10⁻⁻5 એટલે 1 ભાગ્યા 1.77 જવાબ મળે છે 0.5649 into 10 ઉપર જશે એટલે +5 થશે કિંમત -9 5.649 into 10⁻⁻10 આ જે કિંમત મળી એ K સંયુગ્મ એસિડનો વિયોજન અચળાંક હવે આલ્ફા મેળવવા માટે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જો Kb ની કિંમત આપેલી હોય તો આલ્ફા મેળવવા માટે આપણે સૂત્ર જાણીએ છીએ √Kb upon C Kb ની કિંમત આપણે આપી દીધેલી છે કિંમત મૂકીએ તો 1.77 into 10⁻⁻5 upon C is equal to 0.05 1.77 upon 0.05 is equal to 35.4 ગુણ્યા 10⁻⁵ કન્વર્ટ કરીએ તો આ થશે વર્ગમૂળમાં 3.54 ગુણ્યા 10⁻⁴ પોઈન્ટ આ બધું ખસેડીશું એટલે એના ઘાતમાં ઘટાડો થશે એટલે 3.54 નું વર્ગમૂળ લઈએ તો કિંમત 1.88 into 10⁻⁻2 વિદ્યાર્થી મિત્રો આલ્ફાની કિંમત આપો આલ્ફા એટલે આયનીકરણ અંશ મળી ગયો છે આલ્ફા * C એટલે OH- ની સાંદ્રતા એટલે સૌપ્રથમ OH- ની સાંદ્રતા મેળવીએ તો
તો આલ્ફા ઇન્ટુ સી, આલ્ફાની કિંમત તો 1.88 ઇન્ટુ 10⁻⁻2 અને સી ઇઝ ઇક્વલ ટુ 0.05 એને ગુણ્યા 0.05 ઇઝ ઇક્વલ ટુ કિંમત મળશે 0.094 ઇન્ટુ 10⁻². બે પોઈન્ટ આ બાજુ કન્વર્ટ કરીએ તો 9.4 ઇન્ટુ 10⁻⁻4 મોલર. કોની સાંદ્રતા મળી? OH માઈનસ. આને આધારિત POH અને POH ઉપરથી pH પણ ગણી શકીએ અથવા આને આધારિત HCO+ ની સાંદ્રતા, HCO+ ઉપર H+ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ કે KW upon OH માઈનસ ની સાંદ્રતા કિંમત 1 ઇન્ટુ 10⁻14, OH માઈનસ ની સાંદ્રતા 9.4 ઇન્ટુ 10⁻⁻4 એટલે 1 ભાગ્યા 9.4 ઇઝ ઇક્વલ ટુ 0.1064 ઇન્ટુ 10 ઉપર જશે એટલે થશે -10. કન્વર્ટ કરીએ H3O+ ઇઝ ઇક્વલ ટુ 1 પોઈન્ટ આ બાજુ 1.064 ઇન્ટુ 10⁻11 સાંદ્રતાનો એકમ મોલર. એની મદદથી આપણે pH ગણતરી કરી શકીએ. pH ઇઝ ઇક્વલ ટુ -log H3O+ ઇઝ ઇક્વલ ટુ -log કિંમત મૂકીએ તો 1.604 ઇન્ટુ 10⁻11 આનો log આ માઈનસ થશે પ્લસ 11 નો 11.000 એટલે 1.064 નો log લઈએ 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 57.5 ઇઝ ઇક્વલ ટુ 0.0269 -11 કરીએ એટલે જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 10.97 આ એની pH હશે. લખી લઈએ.